હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા, જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે। જે ઘરે બનાવવાની રીત ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ સિમ્પલ એવા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનીને તૈયાર થઈ જાય છે। ફ્રેન્ડ્સ, તમે લોકો લોનાવાલા કે પછી સાપુતારા ગયા હશો તો આ કોર્ન ભજી એટલે કે મકાઈના ભજીયા તો જરૂરથી ખાધા જ હશે, જે બનાવવા ખૂબ જ સિમ્પલ છે। તો ચાલો આપણે બનાવીએ। તો અહીંયા મેં 4 અમેરિકન મકાઈ લીધી છે, જેના આપણે દાણા કાઢવાના છે। તો સૌથી પહેલાં એના આવી રીતે એને ફોલીને એના અંદરથી ચોખ્ખી કરી લેવાની છે મકાઈને, અને રેસા દરેક સારી રીતે કાઢીને ચોખ્ખી કરી લેવાની છે। હવે આ મકાઈને આપણે બાફવાની નથી, એટલે કે બોઇલ નથી કરવાની, પણ આવી રીતે ઉપરનો એક કટ લગાવીને એક બટકું જેટલો ભાગ કાઢી નાખશો એટલે ચાકાથી આવી રીતે સરળતાથી દાણાને તમે કાપીને કાઢી શકશો। અને અથવા તો તમારી પાસે કોર્ન કટર હોય તો એનાથી પણ તમે દાણા કાઢી શકશો, પણ ચાકાથી પણ ખૂબ જ આસાનીથી નીકળી જાય છે। તો હવે 1 વાટકી જેટલી મકાઈના દાણા મેં અલગ કાઢી લીધા છે, જેને આપણે ક્રશ કરવાના છે। હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં જે વસ્તુઓ ક્રશ કરવાની છે એ બધી મેં અહીંયા લીધેલી છે। અહીંયા મેં આદુ મરચાં લીધેલા છે, જે આપણે મકાઈના ભજીયામાં એડ કરવાના છે। ગ્રીન ચટણીનું ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે બધા, અને આ મકાઈ જે છે એ પણ ક્રશ કરવાની છે। તો સૌથી પહેલાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપેલા છે એની મેં ગ્રીન ચટણી મસ્ત બનાવી લીધેલી છે, જે આપણે ભજીયા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે। અને હવે આપણે ભજીયાનું મિક્સચર તૈયાર કરી લઈએ। તો સૌથી પહેલાં આ ભજીયા માટે કોર્ન જે છે આપણી મકાઈ એ એક બાઉલમાં લઈ લેવાની છે, અને એમાં આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, શ્રદ્ધા અનુસાર તમે વધારે થોડું કાંઈ પણ નાખી શકો છો। બીજા વેજીટેબલ્સ તમારે એડ કરવા હોય, ધારો કે વટાણા, ગાજર, તો બી તમે અહીંયા એડ કરી શકો છો। હવે આપણી જે થોડી ક્રશ કરેલી મકાઈ હતી એ પણ અહીંયા એડ કરી દેવાની છે। હવે અહીંયા મેં ચાટ મસાલો લીધેલો છે, પછી એમાં આપણે થોડી લાલ મરચું પાવડર એડ કરશું। તીખાશ તમારે સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો, કારણ કે અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ પણ નાખેલી છે। થોડી હળદર એડ કરીશું, અને હવે થોડો પિંચ જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધેલો છે। ગરમ મસાલો પણ ઓપ્શનલ છે। હવે અહીંયા શેકેલા જીરુંનો પાવડર મેં નાખ્યો છે। અહીંયા આ બધા જ માપ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે જોવા મળશે। નમક મેં સ્વાદ અનુસાર લીધું છે અહીંયા, અને હવે આપણે અહીંયા એડ કરીશું અજમા, જે આપણે હાથમાં મસળીને એડ કરવાના છે, એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। હવે આ મિક્સચરમાં આપણે લોટ એડ કરવાનો છે, જે છે ચોખાનો અને ચણાનો। હવે આ ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે, અને 4 ચમચી જેટલો હું ચણાનો લોટ એડ કરીશ। અને આ ચણાનો લોટ અને ચોખાનો લોટ બંને એડ કરી અને મિક્સચરને આપણે મિક્સ કરીએ પછી આપણને એવું જણાય કે આ બેટર હજી થોડું આપણું ઢીલું લાગે છે, તો તમે ચણાનો કે ચોખાનો કોઈ પણ લોટ એક્સ્ટ્રા 1-2 ચમચી એડ કરી શકો છો। અહીંયા મેં 2 ચમચી તેલ પણ એડ કરેલું છે, અને હવે હાથોની મદદથી હળવા હાથે આપણે એને મિક્સ કરી લેવાનું છે। આ મિક્સચર તમને મેં કીધું એ પ્રમાણે થોડું ઢીલું કે કઠણ જણાય તો ઢીલું હોય તો 1-2 ચમચી લોટ એડ કરી શકાય, અને થોડુંક એવું ટાઈટ એટલે કે કઠણ જણાય તો એમાં 1 કે 2 ચમચી પાણી એડ કરી શકાય। હવે આ મિક્સચર આપણું બનીને તૈયાર થઈ ગયું છે। અહીંયા આ સ્ટેજ ઉપર આપણે ભજીયા બનાવવા માટે તૈયાર છે। જે જૈન લોકો છે તે આને આવી રીતે ભજીયા પાડી શકે છે, પણ અહીંયા હું અહીં કાંદા એડ કરવાની છું, એટલે કે ડુંગળી। મેં અહીંયા એક મોટી ડુંગળીને આવી રીતે સુધારી લીધી છે, અને થોડી મોટી સુધારી છે, બહુ ઝીણી નથી સુધારી, જે ક્રિસ્પી લાગશે અને એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। હવે એને પણ હું અહીંયા મિક્સ કરી લઈશ, અને હવે આપણું આ મિક્સચર મકાઈના ભજીયા બનાવવા માટે તૈયાર છે। તો એક કઢાઈમાં મેં તેલ ગરમ કરી લીધેલું છે, અને હવે હાથોની મદદથી આવી રીતે તમે જોઈ શકો છો, આસાનીથી તમે ભજીયા પાડી શકો છો, અને તમે અગર ચાહો તો ચમચીની મદદથી પણ ભજીયા પાડી શકો છો, પરંતુ હાથેથી થોડું ટેક્સચર અને રફ આવે ને તો એનાથી વધારે ક્રિસ્પી થાય છે ભજીયા, ખૂબ જ સરસ થાય છે। તો આને આપણે ફ્લેમને ખૂબ જ ફાસ્ટ કે નથી રાખવાની, આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ, ગેસની ફ્લેમ ઉપર જ ભજીયાને તળવાના છે, અને 1 મિનિટ સુધી આપણે એને હલાવવાના નથી। તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને નીચે આપેલો બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે।
હવે 1 મિનિટ થઈ ગઈ છે અને આપણે ભજીયાને ટર્ન કરી લઈએ અને આવી રીતે થોડી વારે ટર્ન કરતા જશું અને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે આપણે આપણા કોર્ન ભજીને. લોનાવાલા, ખંડાલા અને સાપુતારામાં આ ભજીયા ખૂબ જ ફેમસ છે. અમે લાસ્ટ ટાઈમ ગયેલા ત્યારે અમે આ ભજીયા ખાધેલા હતા અને એમને જ મેં આ કોર્ન ભજીની રેસીપી પૂછેલી અને એ લોકોએ ખૂબ જ પ્રેમથી એને મને રેસીપી જણાવી હતી. તો એ રીતે હું આ ભજીયા બનાવું છું અને પહેલી જ વારમાં તમે માનશો નહીં, ખૂબ જ સારી રીતે બનીને તૈયાર થઈ ગયેલા હતા આ ભજીયા. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરશો તો તમારા કોર્ન ભજી પણ ખૂબ જ ટેસ્ટી બનશે. અને ચોમાસાની સિઝન છે તો પછી ઘરે જ તમે મસ્ત એવા ભજીયા બનાવીને એન્જોય કરી શકો છો. ઠંડક અને ચોમાસાની સિઝનમાં તળેલા મરચાં અને જુદી જાતના ભજીયાઓ ખાવા એ ગુજરાતીઓનો શોખ છે. આપણી કોર્ન ભજી એટલે કે મકાઈના ભજીયા કેવા મસ્ત ગોલ્ડન એવા તળાઈ રહ્યા છે. તમે જોયું ને ફ્રેન્ડ્સ, આ મકાઈના ભજીયા એટલે કે કોર્ન ભજી માટે કોઈ એવા બીજા નવીન ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર નથી અને ટાઈમ પણ ખૂબ જ ઓછો જોઈએ છે, કારણ કે અહીંયા આપણે મકાઈને બોઇલ કરવાની હોતી નથી અને ફટાફટ આપણે એને બનાવી શકીએ છીએ. એટલે કદાચ છોકરાઓને મકાઈ તો ફેવરેટ હોય છે એટલે તમે એને ફટાફટ સર્વ કરો અથવા તો લંચ બોક્સમાં પણ આ રેસીપી મોકલી શકો છો. અને તમારે ઓઇલમાં આ રેસીપી ન બનાવવી હોય તો તમે એને થેપલીની જેમ કટલેસ શેપમાં બનાવીને પણ શેલો ફ્રાય કરી શકો છો. ખૂબ જ ક્રિસ્પી એવા અને એકદમ મસ્ત ચટાકેદાર આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. આની ઉપર તમે ચાટ મસાલો અને લીંબુ પણ એડ કરી શકો છો અને મસાલો સ્પ્રિંકલ કરી શકો છો. આ અહીંયા મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે આ કોર્ન ભજી સર્વ કર્યા છે. સાથે લીલા મરચાં પણ તળીને રાખ્યા છે, જે ખૂબ જ મજા આવે છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, તમને આ મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો. મળશો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.